ઓમ મૃત્યુજય મહાદેવ ત્રાહિ મામ શરણાગત જન્મ મૃત્યુ જરાયાધિ કર્મ બંધન પીડિતન આય હનુમંત વિરાજીએ પ્રેમ સહિત ગાદી ધરું કથા કહુમતી અનુષા પદારીએ પવન શ્રી બુરખિયાનું બોલો હનુમાનજી મહારાજ પરમાત્મા કૃષ્ણ ભગવાનની અસીમ કૃપાથી હનુમાનજી મહારાજના અનુગ્રહથી સર્વે સંતોના આશીર્વાદથી સીતારામ ધૂન મંડળ દ્વારા હરેશદાસ કુબાવત ધર્મ પ્રચારના અર્થે સર્વે પિતૃ મોક્ષ કલ્યાણ અર્થે સરદાર નગરના આંગણે પીપળેશ્વર મહાદેવના સાનિધ્યમાં શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞનું પારાયણ. સૌ પ્રથમ હનુમાનજી મહારાજના ચરણોમાં પ્રણામ. સદગુરુ બજરંગદાસ બાપુના ચરણોમાં પ્રણામ. જગદંબા માં નવ દુર્ગાના ચરણોમાં પ્રણામ. માયક ગણોને પ્રણામ. બંને સંગીત ગણોને પ્રણામ. તેમજ સર્વે વિપ્ર સમાજને પ્રણામ. ત્રીજા દિવસની સવારની કથામાં વ્યાસપીઠ ઉપરથી મારા
સર્વે પ્રેમી શ્રોતાઓને આપના દાસ ઘનશ્યામના જય શ્યારામ, જય શ્યારામ, જય શ્યારામ. કથાનું દર્શન કરતા પહેલા ભગવાનનું ભાવથી નામ કીર્તન કરીએ. માંગુ મહાદેવ હાથ જોડી, સમજણ આપોને મને થોડી થોડી. માંગુ મહાદેવ હાથ જોડી, સમજણ આપોને મને થોડી થોડી. સમજણ આપો થોડી થોડી. માંગુ મહાદેવ હાથ જોડી, સમજણ આપો મને થોડી 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 થોડી. સમજણ શક્તિનો આપો સહારો, નાથ નાથ છું એક આશ્રિતારો. સમજણ શક્તિનો આપો સહારો, નાથ નાથ છું એક આશ્રિતારો. થાકી છું દુનિયામાં દોડી દોડી, થાકી છું દુનિયામાં દોડી દોડી. સમજણ આપો મને થોડી થોડી. માંગુ મહાદેવ હાથ જોડી, માંગુ મહાદેવ હાથ જોડી. સમજણ આપો મને થોડી 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 થોડી.
હું ભવરણ ભટકું, કારણ કે લાગ્યું મને માયાનું ચટકું, ભક્તિ વિનાની હું ભવરણ ભટકું, કારણ કે લાગ્યું મને માયાનું ચટકું, મુક્તિ કિંમત, મુક્તિ કિંમત મેં આંકી થોડી, મુક્તિ કિંમત મેં આંકી થોડી, સમજણ આપો મને થોડી થોડી, સમજણ આપો મને થોડી થોડી, માંગો મહાદેવ હાથ જોડી, માંગો મહાદેવ હાથ જોડી, સમજણ આપો મને થોડી 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 થોડી. કામ ક્રોધ મારા દેહને દખે છે, લાલચ લોભમાં મન ડૂબમે છે, કામ ક્રોધ મારા દેહને દખે છે, લાલચ લોભમાં મારું મન ડૂબમે છે, શ્રદ્ધાનું સથવારો, શ્રદ્ધાનું સથવારો દીધો છે છોડી, શ્રદ્ધાનું સથવારો દીધો છે છોડી, સમજણ આપો મને થોડી થોડી, માંગુ મહાદેવ હાથ જોડી, માંગુ મહાદેવ હાથ જોડી, સમજણ આપો મને થોડી થોડી, સમજણ આપો મને થોડી થોડી. મારું નથી તેને મારા હું માનું છું,
સુખ શાંતિ માટે દુઃખ રાખું છું. મારું નથી તેને મારા માનું છું. સુખ શાંતિ માટે દુઃખ રાખું છું. અવળી ચાલી છે, અવળી ચાલી છે મારી જીવન દોરી. અવળી ચાલી છે મારી જીવન દોરી. સમજણ આપો મને થોડી થોડી. સમજણ આપો મને થોડી થોડી. માંગુ મહાદેવ હાથ જોડી. માંગુ મહાદેવ હાથ જોડી. સમજણ આપો મને થોડી થોડી. સમજણ આપો મને થોડી થોડી. માગુ મહાદેવ ભોળાનાથ ભવ સાગરથી લેજો તારી. દાસ ઘનશ્યામની બુદ્ધિ સુધારજો. ભોળાનાથ ભવસાગરથી તારી લેજો. દાસ ઘનશ્યામની બુદ્ધિ સુધારજો. માયાના બંધન, માયાના બંધન બધાય નાખું તોડી. માયાના બંધન બધા નાખું તોડી. સમજણ આપો મને થોડી થોડી. સમજણ આપો મને થોડી થોડી. માંગુ મહાદેવ, માંગુ મહાદેવ હાથ જોડી. સમજણ આપો મને થોડી થોડી. સમજણ આપો મને થોડી થોડી. સમજણ આપો મને થોડી થોડી. રાધે 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 રાધે. બોલો बरसानी में राधे राधे, कुंजरली में राधे राधे. बोलो रमण रिधि में राधे राधे, कुंजगली में राधे राधे.
वृंदावन में राधे राधे, यमुना तट पे राधे राधे। गोकुल धाम में राधे राधे, बंसी सुर में राधे राधे। निंदा छुड़ाओ मैया राधे, ईर्षा छुड़ाओ मैया राधे। बोलो काम छुड़ाओ मैया राधे, क्रोध छुड़ाओ मैया राधे। लोभ छुड़ाओ मैया राधे, स्वार्थ छुड़ाओ मैया राधे। त्याग अपाओ मैया राधे, विराग जगाड़ो मैया राधे। भक्ति अपाओ मैया राधे, प्रेम अपाओ मैया राधे। नफरत हटाओ मैया राधे, प्रेम जगाड़ो मैया राधे। कृष्ण मिला दे मैया राधे, कृष्ण मिला दे मैया राधे। कृष्ण मिला दे मैया राधे, कृष्ण मिला दे मैया राधे। गोवर्धन में राधे राधे, काश लीला में राधे राधे। मिलके बोलो राधे राधे, नाभि थी बोलो राधे राधे। बोलो जोर से बोलो मैया राधे, मुख थी बोलो मैया राधे। सबकी प्यारी मैया राधे, हमारी प्यारी मैया राधे। बोलो ए सबकी प्यारी मैया राधे, हमारी प्यारी मैया राधे। सरदार नगर में राधे राधे, आंगणे आंगणे राधे राधे। धारी गांव में राधे राधे, अमरी जिला में राधे राधे। धारी गांव में राधे राधे, अमरी जिला में राधे राधे। राधे 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 राधे। बोलो राधे 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 राधे। 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 राधे 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 राधे।
રાધે 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 राधे 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 जय जय श्री राधे। बोलो हनुमान जी महाराज की। ગઈ કાલની કથામાં વરા નારાયણ ભગવાનના પ્રાગટ્યનું દર્શન જોયું. પરાનારાયણ ભગવાનના પ્રાગટ્યનું ભાવાર્થ આપને બતાવ્યો નહોતો. અને વરાનારાયણ ભગવાને હિરણાયક્ષનો વધ કર્યો. હિરણાયક્ષ કોણ છે? આપણી અંદર હિરણાયક્ષ છે એ બહેનો ભાઈઓ સંઘ્ર વૃત્તિનું ઘર. ખૂબ ભેગું કરવું અને હિરણાયક્ષ કહેવાય. બેંકમાં ખૂબ રૂપિયા જમા કરાવવા, જમીન જાજી ભેગી કરવી, જાજા મકાન ભેગા કરવા, ખૂબ ફોર વ્હીલ ભેગી કરવી, સોનું ભેગું કરવું, આને હિરણાયક્ષ કહેવામાં આવે. હિરણાયક્ષ લોભનું સ્વરૂપ છે. અને લોભ જ સત કાર્યમાં વિઘ્ન કરતું હોય. લોભ તમને સત કાર્ય કરવા નથી દેતું. નો દાન કરવા દે, નો તમારા ધનમાંથી 1 રૂપિયો ઓછો થવા દે. ઈ છે લોભ. જો કામ ક્રોધને મારવા પરમાત્માને એક જ અવતાર લેવો પડ્યો. કામને મારવા એટલે કે રાવણને મારવા ભગવાન રામે એક જ અવતાર લીધો. ક્રોધને મારવા શિશુપાલ આને મારવા એક જ અવતાર લેવો પડ્યો. પણ લોભને મારવા માટે બહેનો ભાઈઓ ભગવાનને 2 અવતાર લેવા પડ્યા. વરા નારાયણ અને નૃસિંહ નારાયણ. એટલે વરા નારાયણ ભગવાન છે એ સંતોષનો અવતાર છે.
કામ સુખમાં, મકાનના સુખમાં, પ્રજાના સુખમાં, ધનના સુખમાં જે સંતોષ માને એ ઘરમાં કાંઈ ન હોય અને આખા ઘરની અંદર સંતોષ હોય તો માનવાનું કે આખો પરિવાર વરાહ નારાયણનો અવતાર છે. આને વરાહ નારાયણ કહેવાય. કરોડ રૂપિયાની સંપત્તિ હોય પણ પરિવારમાં કોઈને સંતોષ ન હોય, અહીંથી કાઢ લો, અહીંથી કાઢ લો, એટલે માનવાનું કે આ હિરણાયક્ષના અવતારો છે. જો વરાનારાયણ ભગવાને રસાતાળમાંથી પૃથ્વી કાઢી અને એ પૃથ્વી ભગવાને પોતા પાસે નથી રાખી, મનુ મહારાજને સોંપી. તમારી પાસે જે કાંઈ આવે એ બીજાને આપો. આ વરાનારાયણ ભગવાન કહેવા માંગે છે, બીજાને આપો. કાલે તમને ભાવ નહોતો બતાવી શકું, સમય ઓછો હતો. એટલે વરાહ નારાયણનું પ્રાગટ્ય ઘણાની અંદર હોય ને ઘણાની અંદર ન હોય. સંતોષ કેળવો એ વરાહ નારાયણ છે. અને વરાહ નારાયણ ભગવાને હિરણાયક્ષના કાનના ભાગ ઉપર મુષ્ટિક પ્રહાર કરીને વધ કર્યો. કાનના ભાગ ઉપર શું કામે? ઘણા કાનથી સાંભળતા હોય છતાંય લોભ દૂર નથી કરતા. વધારે લોભ કથામાં જાય કે લોભ ન કરાય તોય વધારે લોભ. કેટલા લોભિયા ગણાય છે. એક એવો લોભિયો હતો બહેનો ભાઈઓ કે એને ટીવી લીધું અને એના છોકરાએ પૂછ્યું, પપ્પા હું ટીવી જોઉં? ત્યારે આ લોભિયો બાપ કે જોઈ નો વાંધો ને ચાલુ ન કરતો. આ હું કામની સંપત્તિ? લોભ માપે કરો બહેનો ભાઈઓ. પછી કપિલ નારાયણ ભગવાનનું આપણે પ્રાગટ્યનું દર્શન જોયું અને કથાને વિરામ આપ્યો. બસ બેસી જાઓ દાદા, એટલે આપણે કથામાં આગળ વધીએ. આવો કપિલ નારાયણ ભગવાનની કથાનું આપણે બધાએ દર્શન જોઈએ. કપિલ નારાયણનું પ્રાગટ્યના દર્શન કરવા માટે બ્રહ્માદિક દેવો પણ ત્યાં આવે. પરમ આનંદ થયો. બ્રહ્મજી કરદમ ઋષિને ધન્યવાદ આપતા કહે કે પરમાત્મા તમારે ત્યાં પુત્ર રૂપે પ્રગટ થયા. આજે તમે જગત પિતાના પણ પિતા થયા છો. આ બાળક માનો ઉદ્ધાર કરશે. હવે તમે સંન્યાસ લઈ શકો છો. ત્યારે કરદમ ઋષિ બ્રહ્મજીને કહે કે દીકરાના જન્મથી તો આનંદ થયો, પણ આ 9 દીકરીઓના લગ્નની મને ચિંતા. ત્યારે બ્રહ્મજી કહે, ચિંતા શાની કરો છો? તમારે ત્યાં પરમાત્મા પધાર્યા છે. પરમાત્મા સૌ સારાવાના કરશે. યાદ રાખજો બહેનો ભાઈઓ, ભાવાર્થ બતાવું છું. તમે જે દેવની પ્રેમથી પૂજા કરો છો ને, તે દેવને તમારી બહુ ચિંતા છે. હો,
આપણે ચિંતા કરવાની જરૂર નથી, પણ હું ભગવાનનો છું, ભગવાન મારા છે એવો ભાવ રાખીને પરમાત્માના નામનો જપ કરો. જપ કરો. મહાભારતની કથા છે. ભીષ્મ પિતાએ પ્રતિજ્ઞા કરી કે આવતીકાલે અર્જુનને મારીશ. હવે આ તો ભીષ્મ પિતામાની પ્રતિજ્ઞા. અને મારા શ્રી કૃષ્ણને ચિંતા થઈ કે આવતીકાલે મારા અર્જુનનું શું થશે. શ્રી કૃષ્ણ અર્જુનને જોવા આવ્યા ત્યારે અર્જુન તો ઘસઘસાટ ઊંઘતો હતો. અને શ્રી કૃષ્ણ અર્જુનને કહે, અરે તું ઊંઘશ? ત્યારે અર્જુન કહે કે કેમ ન ઊંઘું? મારા માટે પ્રભુ તમે જાગો છો, પછી મારે શેની ચિંતા? મેં મારું કર્તવ્ય કર્યું છે. મારું કર્તવ્ય એ કે હું તમારા શરણાગત છું, હું તમારા શરણે આવેલો છું. અને આ જગતમાં મારી અપકીર્તિ થશે, મારું નામ બદનામ થશે તો તમારી અપકીર્તિ થશે. માટે બહેનો ભાઈઓ, કોઈ ચિંતા ન કરો, પરમાત્માના નામનો જપ કરો. બ્રહ્મજીએ કહ્યું, તમારા ઘેર ભગવાન પધાર્યા, સૌ સારાવાના થશે. પણ બહેનો ભાઈઓ, બ્રહ્મજી અગાઉથી તૈયારી કરીને આવેલા. બ્રહ્મજી 9 ઋષિઓને સાથે લાવેલા. બ્રહ્મજીએ દરેક ઋષિને એક એક કન્યા આપી. અત્રિય ઋષિને અનસૂયા, મરીચી ઋષિને કલા, ભૃગુ ઋષિને ખ્યાતિ, વશિષ્ઠ ઋષિને અરુધતી, અગ્નિરસ ઋષિને શ્રદ્ધા, અર્થ ઋષિને શાંતિ, કર્ક ઋષિને ક્રિયા, પુલસત્યને હવિભૂ અને પુલહને ગતિનું કન્યાદાન આપ્યું. કર્દમ ઋષિ અને દેવહૂતિ 9 કન્યાઓને પરણાવી અને કૃતાર્થ થઈ ગયા. બ્રહ્મજી એના સ્થાનકે ગયા. સર્વે ઋષિઓ સૌના આશ્રમે ગયા. અને થોડા સમય પછી કર્દમ ઋષિ કપિલ નારાયણ પાસે સંન્યાસ માંગણી કરે છે. ત્યારે કપિલ નારાયણ કહે કે ભલે પિતાશ્રી, આપની ઈચ્છા સંન્યાસ લેવાની હોય તો ભલે જાઓ, તમારા બધા જ શુભ કર્મો મને અર્પણ કરી દેજો. હું મારી માતાને આધ્યાત્મિક જ્ઞાન આપી અને ભયથી બચાવીશ. પછી કર્દમ ઋષિ કપિલ નારાયણની 3 વાર પ્રદક્ષિણા કરી અને પછી વનને માર્ગે ગયા. અને ત્યાં ભગવાનની ભક્તિમાં એવા લીન થઈ ગયા કે પોતાનું શરીર ભક્તિમાં લીન કરી અને શરીર કાઢી દીધું. બહેનો ભાઈઓ, ભગવાન કપિલ દેવે માતાજીને સાંખ્યનો ઉપદેશ આપ્યો, એનું હવે દર્શન આવે છે. હવે કપિલ ગીતાનો આરંભ થાય અને ભાગવતનું આ અગત્યનું પ્રકરણ છે. 3 અધ્યાયમાં પહેલા વેદોનું જ્ઞાન આવે, ત્યારબાદ ભક્તિનું વર્ણન કરવામાં આવે અને ત્યાર પછી આ સંસાર ચક્રનું વર્ણન આવે. એટલે કપિલ ગીતાના એક શબ્દ બહેનો ભાઈઓ ધ્યાનપૂર્વક સાંભળજો. અને આપને મારી પ્રાર્થના, બને ત્યાં સુધી આંખ બંધ રાખો. દેવહૂતિ વિચાર કરે, મને ઋષિઓએ કહેલ કે આ બાળક માનો ઉદ્ધાર કરવા આવ્યો. કપિલ નારાયણને હું પ્રશ્ન પૂછું તો કપિલ દેવ મને જવાબ આપશે. દેવહૂતિ કપિલ દેવ પાસે આવીને કહે કે આપ આજ્ઞા કરો તો મને પ્રશ્ન પૂછવાની ઈચ્છા છે. ત્યારે કપિલ દેવ કહે, માતા સંકોચ ન રાખો,
તમારે જે પૂછવું હોય તે પૂછો. માતા દેવહૂતિએ શરૂઆતમાં શરણાગતિ લીધી. યાદ રાખજો, ઈશ્વરની શરણાગતિ લીધા સિવાય આપણો ઉદ્ધાર થવાનો નથી. અને ગીતામાં અર્જુને પણ પ્રથમ શરણાગતિ જ લીધી છે. શરણાગતિ બહેનો ભાઈઓ બે પ્રકારની હોય, ઈ પણ કહું. એક પૂર્ણ શરણાગતિ અને એક અડધી શરણાગતિ. અડધી કેને કહેવાય? દીકરાનો દીકરો સ્કૂલે ગયો હોય કે કામે ગયો હોય, થોડોક મોડો આવે, તરત ફોન કરે, કેમ ભાઈ મોડું થયું, ક્યારે આવવાનું? આને અડધી શરણાગતિ કહેવાય. મોડો આવે કે વહેલો આવે, પણ બધું શ્રી કૃષ્ણ ઠાકોરજીને હોપેલું હોય કે મારો કનૈયો મારા દીકરાના દીકરા હારે, મારા આખા પરિવાર હારે છે, મારે શું ચિંતા. અને પૂર્ણ શરણાગતિ કહેવાય. પણ આપણે બધા અડધી જ શરણાગતિ વાળા છીએ, પૂર્ણ નથી. હું આવી જાઉં તમારા, હું તમારામાં છું. દેવહૂતિ પ્રશ્ન કરે કે આ જગતમાં સાચું સુખ ક્યાં, જગતમાં સાચો આનંદ ક્યાં, તે બતાવો ને. જે આનંદનો વિનાશ ન થાય તેવો આનંદ બતાવો ને. નિત્ય આનંદ ક્યાં, તે મેળવવાનું સાધન શું? આજ સુધી મેં આ ઇન્દ્રિયોને બહુ લાડ કર્યા, સુખ ભોગવ્યા પછી શાંતિ મળશે એવી મારી ધારણા હાવ ખોટી નીકળી. આ વાસના રાક્ષસીના ત્રાસમાંથી મને છોડાવો ને. આમ દેવહૂતિએ પ્રશ્ન કર્યો. કપિલ નારાયણને આ જાણીને આનંદ થયો. કપિલ દેવ કહે, હે માતાજી, જ્યાં સુધી જીવને સુખ ભોગવવાની ઈચ્છા રહે ત્યાં સુધી સ્ત્રી અને પુરુષને કદી આનંદ મળવાનો જ નથી. યાદ રાખજો, સુખ ભોગવવાની ઈચ્છા રાખનારને દુઃખ ભોગવવું પડે. અને આનંદ નો કોઈ વિરોધી શબ્દ જ નથી. આનંદ એ શરીર કે વસ્તુઓ સાથે સંબંધ ધરાવનારી વસ્તુ નથી. જો વિષયોમાં આનંદ હોય તો આત્મા સાથે, મન સાથે સંબંધ રાખનારી વસ્તુ છે. અને જો વિષયોમાં આનંદ હોય તો સ્ત્રી અને પુરુષને સર્વકાળે એક જ સરખો આનંદ આપે. હવે આપણે ભોજનથી તૃપ્ત થયેલ માણસ આગળ બહેનો શ્રીખંડ મૂકીએ ને તો એ માણસને નહીં ભાવે. શું કામ? એનું પેટ ભરાઈ ગયેલું છે. અરે કોઈ માંદા માણસ પાસે એની મનગમતી અન્નની વાનગી મૂકશો ને તો એને નહીં ભાવે, કારણ એના પેટમાં અરજીણ છે, અપચો છે. તો એને ભોજન કરવાથી કેમ આનંદ નથી મળતો? અને આનંદ ભોજનમાં હોય તો કોઈનું મરણ સાંભળ્યા પછી આપણી ભૂખ કેમ મરી જાય છે? જમવાની તીવ્ર ઈચ્છા કેમ નથી? એટલે બહેનો ભાઈઓ, આનંદ જડ પદાર્થમાં નથી. હે બહેનો ભાઈઓ, આત્મા નિત્ય શુદ્ધ છે, આનંદ સ્વરૂપ છે. સુખ દુઃખ એ મનના ધર્મ છે. સુખ દુઃખ એ મન ઉપજાવી કાઢે. મન વિષયોમાંથી જાય એટલે આપને આનંદ મળે. વાસ્તવિક રીતે આત્માને સુખ કે દુઃખ થતું નથી, તે તો મનમાં ઉત્પાદન થતા હોય. હવે આપણો રોજનો બહેનો ભાઈઓ અનુભવ છે. તમને નીંદરમાં કોણ શાંતિ આપે? નીંદરમાં તમને ખાવાનું મળતું નથી, નીંદરમાં હાથમાં રૂપિયા મળતા નથી, પણ નીંદરમાં શાંતિ મળે. પછી રંક હોય તો ભલે, કરોડપતિ હોય તો ભલે, એ રાજાને પણ શાંતિ તો નીંદરમાં મળે. ક્યારે? રાજા રાણીને, રાજમહેલને, સર્વેને જ્યારે ભૂલે અને સૂઈ જાય ને ત્યારે રાજાને આનંદ મળે. પથારીમાં પડ્યા પછી ધીરે ધીરે આપણા મનમાંથી જગત ભૂલાય અને આપણા મનમાંથી સંસાર નીકળે.
ત્યારે આનંદ મળે. દાખલા તરીકે એ દીવામાં તેલ હોય ને ત્યાં સુધી જ બહેનો ભાઈઓ દીવો બળે છે, અને દીવામાં તેલ ન રહેતા દીવો શાંત થાય છે. એટલે આપણા મનમાં સંસાર હોય ત્યાં સુધી આપણું મન કંઈક અંશે બળિયા કરે છે. આપણા મનમાં સંસાર ન રહે એટલે આપને શાંતિ મળે. પથારીમાં પડ્યા પછી ધીરે ધીરે આપણા મનમાંથી સંસાર નીકળે અને આપણું મન નિર્વિષય બને ત્યારે આપણું મન ચેતન પરમાત્માને સ્પર્શ કરે. કહેવાનો ભાવાર્થ મારો એ છે કે નિંદરમાં જેવું આપણું મન રહે તેવું જ જાગૃત અવસ્થામાં રહે ને તો બેડો પાર થાય. હા, તો બેડો પાર થાય. બહેનો ભાઈઓ, આનંદ કોઈ જડ વસ્તુમાં નથી, નથી મોબાઈલમાં, નથી ટીવીમાં, નથી ખાવા પીવામાં, નથી હરવા ફરવામાં. તમારી અંદર જે આનંદ, તમારી અંદર જે ભગવાન બિરાજેલા છે, જે આનંદ તમારી અંદર છે ને, આ તમારો જ આનંદ તમને રોજ મળે છે. લ્યો, તમને તમારો આનંદ મળે છે. પણ ક્યારે? જગતની પૂર્ણ વિસમૃતિ થાય ત્યારે આપણું મન પરમાત્માને સ્પર્શ કરે. હે માતાજી, આત્મા પરમાત્માનો અંશ આનંદમય છે. દાખલા તરીકે બહેનો, અગ્નિના સંકલ્પથી પાણી ગરમ થાય તે પછી પાણી ઠંડુ થઈ જાય. શીતળતા જેમ પાણીનું સ્વરૂપ તેમ આનંદ તે આત્માનું સ્વરૂપ. સુખ દુઃખ ટકતા નથી, સુખ દુઃખ ભૂલાય. સુખ દુઃખ એ આત્માનું સહેજે સ્વરૂપ નથી, એ તો મનના ધર્મ છે. આત્માને સુખ નથી તેમ આત્માને દુઃખ પણ નથી. સુખ અને દુઃખ આપણા મનને થાય અને મનને થયેલા સુખ અને દુઃખનો અનુભવ આત્મા પોતાનામાં સ્વરૂપમાં કરે. વાસ્તવિક રીતે આત્માને સુખ દુઃખ થતું નથી. સુખ દુઃખ મનમાં થાય. સુખ દુઃખ તે મનના ધર્મ. જન્મ અને મરણ એ આ શરીરના ધર્મ છે.